આવતા બખાલાનો આપ્યો છે હા જોશી કુટુંબને. તો ત્યાંથી લડતા લડતા આવતા હતા ને કોરખલા આવ્યા ને તો આપણા દાદાનું માથું ન્યા પડી ગયું. હા એટલે કોરખલા વાળા પૂજે છે. બરાબર. ને આપણું આ દાદાનું ધડ ઓળદરમાં પડ્યું. હા હા એટલે ઓળદર જો માથા વગરના છે દાદા. હા ત્યાં જઈને એની તડકે ખાંભી લીધી છે. બરાબર. એટલે આપણે બખલાનું પાણી ન પીવાય. બખલાના આપણા જોશે પણ હવે ત્યાં બધું ભૂલાઈ ગયો છે. હા હવે ત્યાં બખલા એ બધું ખાય ને પીએ. નકર દાદા આપણા છે ને ઈ શાકે બખલા ન ખાતા. હે વેચવા આવે ને એને પૂછે કે ક્યાં ના છે તમે. હે લીમડા ચોકમાં જાય શાક લેવા તો એ પૂછે કે તમે ક્યાં ના છે. બરાબર. એ કે બખલાના તો ન લે. હા એટલું હતું. હવે ત્યાં આખો નવો જમાનો આવી ગયો. બધા સાંભળે મમ્મીની જૂની જૂની વાતો. અહીં બધા બેઠા હતા અને મમ્મી જૂની વાતો કરતા હતા ને તો અમે સાંભળતા હતા. આમાં ઘણા બધાને ઘણું જાણવા મળશે.